અને હવે વાત કરીશું ઝૂલતા પુલની. અમદાવાદ વટવા રિંગ રોડ પરનો બ્રિજ બન્યો ડાન્સિંગ બ્રિજ. બ્રિજ પર મોટે ભાગે જોઇન્ટ્સ અને સ્પાન છૂટા પડી ગયેલા છે. ભારે વાહનોની અવરજવરને પગલે બ્રિજ પર વાઇબ્રેશન અનુભવાય છે. વાઇબ્રેશનને કારણે બ્રિજ પરથી સ્ટ્રીટ લાઇટ પણ હટાવી લેવાઈ. દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. જર્જરિત રસ્તા પર કપચી અને ડામર નાખીને તંત્ર સંતોષ માની રહ્યું છે. બ્રિજ ભયજનક સ્થિતિમાં હોવા છતાં ઓડા સમારકામની તસદી નથી લઈ રહી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જુઓ. બ્રિજની શું હાલત થઈ છે. આ બ્રિજ છે અમદાવાદ વટવા રિંગ રોડ પરનો બ્રિજ. ડાન્સિંગ બ્રિજ થઈ ગયો છે કારણ કે મોટાભાગના જોઇન્ટ્સ અને સ્પાન છૂટા પડી ગયા છે. તમે તિરાડ જોઈ શકો છો જે સ્પષ્ટ જોવા મળી રહી છે. આ દ્રશ્યમાં ભારે વાહનોની અવરજવર છે આ બ્રિજ પરથી અને જ્યારે પણ અહીંયાથી વાહનો પસાર થાય છે ત્યારે વાઇબ્રેશન અનુભવાય છે, પરંતુ તંત્ર તસદી નથી લેતું કંઈ સમારકામ કરવાનું. જાનની તો કોઈ કિંમત છે જ નહીં. જે ગઈકાલે બ્રિજ પડ્યો એ તમે જુઓ, એમનો શું વાંક હતો એ બિચારાઓનો. થાય છે ને શું કરીએ, પણ બીજો કોઈ રસ્તો બી તો નથી ને. શું કરીએ, જીવ જોખમમાં જઈને કામ ધંધા તો કરવાના ને, ઘરે થોડી બેસી રહેવાના. સાહેબ વાઇબ્રેટ તો થાય છે. હવે ખબર નહીં, એ તો નીચે સ્પ્રિંગ નાખે છે એટલે થાય છે કે હવે શી ખબર શું કઈ પ્રોબ્લેમ છે, ક્યારે તૂટે કઈ ખબર નહીં, કહેવાય નહીં કશું. રહેવાનું મારે અહીંયા આ રસ્તામાં 24 કલાક અવર જવર હોય છે. આ રસ્તામાં શટલ મારું છું. અહીંયાથી આ બ્રિજ કેટલા ટાઈમથી કરે ને પછી શી ખબર કેવો માલ મટીરિયલ વાપરે છે ને 2 દિવસ નથી ચાલતો, તૂટી જ જાય છે. આ બ્રિજમાં ગયા વર્ષે પણ આ રીતની જ હાલત હતી. ગયા વર્ષે ચેક કરીને ગયા હતા, પડું થઈ રહ્યું છે. આખી એંગલો નીકળી ગઈ છે. કોઈ ધ્યાન તંત્ર હાલતું નથી, કોઈ અધિકારી એ ધ્યાન હાલતા નથી. રોપડા ચોકડીની આગળ આ બ્રિજ છે, રેલવે ઉપર, અને આ બ્રિજ આમ ગાડીઓ ચાલે તો થોડોક હલે. આમાં બહુ ખાડા અતિશય પડે, અતિશય જો આ ગાડીઓ નીકળે તો અત્યારે હલે બ્રિજ. હમણાં આ વરસાદના માહોલ પહેલાથી આ તકલીફ વધારે થઈ ગઈ. રિપેરિંગ એટલે કપચી નાખીને જતા રહે ભાઈ, એને રસ્તો જેમ હતો એમ ફરીથી થઈ જાય. સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ રોડને જોડતો પુલ સમારકામ માંગે છે. ભારે વાહનો પસાર થતા પુલ પર ધ્રુજારી ઉત્પન્ન થાય છે. પુલ પર પડેલા ખાડા પૂરવામાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. હજારો વાહનો દરરોજ આ રસ્તા પરથી પસાર થાય છે. જૂના થયેલા બ્રિજનું સમારકામ કરવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે, પરંતુ સમારકામના નામે મળી રહ્યું છે શૂન્ય. આ ખાડામાં એટલા પરેશાન થયું છે ને એમને એની કોઈ હદ જ નહીં. ગમે તારે એક્સિડન્ટ થવાની. અને આ પુલ જ એવો પેલા પ્રથમ તો નકરો વાઇબ્રેટ જ લે કરે છે. સમસ્યા વાળું તો છે જ ત્યાં પુલમાં. આ ખાડા રહ્યા ની કેટલાય સમયથી છે. છેલ્લા 2 વર્ષથી હું જોઉં છું આ ખાડા, નિરાકરણ આવતું જ નથી. આને જયારે ચોમાસું આવે ને તો આનેથી ને ભયંકર આ દેખાતા જ નથી. આ પાણી ભરાઈ જાય ને તે ખાડા એમ નામ સીધું સબુક દઈને થઈ જાય. ગમે ત્યારે પુલ તૂટી જાય એવી સંભાવના છે, શું કહેશો? હા એવું તો લાગે જ છે, પણ અમારે તો શું કરવું. મારી બેબી અહીંયા ભણે છે સામે કાંઠે ફેરીએ, તો એને લેવા મૂકવા તો જવામાં અમારા એક જ પુલ છે. શું માંગ છે તંત્રમાં? આણંદમાં વધુ એક બ્રિજ જોઈ રહ્યો છે દુર્ઘટનાની રાહ. ભાદરણ ગંભીરા માર્ગ પરનો મિની બ્રિજ જર્જરિત બન્યો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર કંઈ શીખ્યું નહીં. તંત્રએ માત્ર પ્લાસ્ટર કરીને બ્રિજને સજાવી દીધું. બિલપડા દેવાપુરા ગામ વચ્ચેનો બ્રિજ જર્જરિત છે. ભાદરણ અને ગંભીરા બ્રિજ સુધી જે માર્ગ છે એ માર્ગ ઉપર એક ગડનારું આવેલું છે. મિની પુલ તેને કહેવામાં આવે છે અને બિલપાડ ગામ પાસે આ ગડનારું એટલે કે મિની પુલ છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે બ્રિજ છે, મિની બ્રિજ છે, તે બ્રિજ વર્ષો પહેલા એટલે કે જયારે આ રોડનું નિર્માણ થયું ત્યારે આ બ્રિજ જે મિની બ્રિજ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લગભગ કહી શકાય કે આના કિલોમીટર પૂરા થઈ ગયા છે. કિલોમીટર પૂરા થયા એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એની જે વય મર્યાદા છે તે પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ તેમ છતાં પણ જે તંત્ર છે, તંત્ર દ્વારા જે આ બ્રિજ છે, મિની બ્રિજ છે, તે બ્રિજને પ્લાસ્ટર કરી, રંગ રોગાન કરી અને કમ્પ્લીટ કરવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા ક્યાં પણ આ બ્રિજનું જે મિની બ્રિજ છે તે બ્રિજનું જે સ્ટ્રેન્થ હોય છે તેની વય મર્યાદા કેટલી છે, સાથે સાથે તે કેટલો ટકાઉ છે તેની કોઈ પણ જાતની ચકાસણી કર્યા વગર પ્લાસ્ટર કરી અને માત્ર ને માત્ર
જે પોતાની ભૂલો હોય છે એ છુપાવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને લોકો આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે ન કરે નારાયણ અને ગંભીરાની જેમ અહીંયા પણ કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે? ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ.